નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 5 માર્ચના રોજ આ દિવસ એક મહત્વનો છે જે મનાવવામાં આવે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે। નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો ઘટઘટિયા અથવા તો નાબૂદ કરવા, અપ્રસાર જેવા નવા રાજ્યો અથવા તો બિન રાજ્ય કલાકારો સુધી સામૂહિક વિનાશના સ્ત્રોતને ફેલાવાનો અટકાય કરવો। આ અર્થ સાથે નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે એટલે કે 2022 થી 5 માર્ચે આપણે ઉજવતા આવીએ છીએ। 1970માં આ દિવસ અપ્રસારકની એક સંધિ થઈ હતી ને એની યાદમાં મનાવવામાં આવે છે। તો ખાસ યાદ રાખવો, માર્ચનો એક દિવસ મહત્વનો એડ કરી દેવો। માર્ચના દિવસો જોઈ લઈએ। 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ ન્યાય સંરક્ષણ દિવસ અને વિશ્વ સંગ્રામ દિવસ મનાવ્યો। 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ। 4 માસે રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ આપણે મનાવી ચૂક્યા છે। તો ખાસ આ મહત્વના દિવસો આપણને યાદ રાખવા। ત્યારબાદ કઈ સંસ્થા દ્વારા લાયક ઉત્પાદન આયાતકારો માટે એક યોજના શરૂ કરવામાં આવી છે? ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, સીબીઆઈસીએ આ યોજના શરૂ કરી છે। યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે આ કસ્ટમ ડ્યુટી લાગતી હોય ને એ કસ્ટમ ડ્યુટી તમે એકથી જે શું કહેવાય આ મહિનો આખો છે ને તમે ન ભરો ને તોય હાલે, એટલે કે મહિનાના એન્ડમાં તમે ભરી શકો, કારણ કે એટલો બધી ઇમ્પોર્ટન્ટ માલ હોય તમારો અને તમારી મેરે પૈસા ન હોય તો આ યોજના અંતર્ગત એ લાગુ કરવામાં આવે છે। વિસ્તૃત સમજીએ। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્શન ટેક્સ એ કસ્ટમ દ્વારા લાયક ઉમેદવારને આયાતકાર યોજનામાં માર્ગદર્શિકા જારી કરી છે। એને નાણામંત્રી નિર્મલા સીતારમણ 2025-27 કેન્દ્રીય બજેટ જાહેર કર્યું ને એમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સલેન્સ ટેક્સ એન્ડ કસ્ટમ્સની લાયકના ઉમેદવારોની આયાતકારની યોજનાને શરૂ કરવાનો ઉદ્દેશ્ય એટલે કે આ શરૂ કરવાની જાહેરાત કરી હતી। હાલ એ શરૂ થઈ ગઈ છે। સુસંગત ઉમેદવારો માટે વિશ્વસનીય આધાર સુવિધાના માપદંડ આધારે ઈએમઆઈ આયાતકારોને ક્લિષ્ટ કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વિના જ માલ ક્લિયર કરવામાં આવે। ટૂંકમાં કસ્ટમ ડ્યુટીમાં જો માલ તમે લેવા જાઓ અને પૈસા ન હોય તો એ લોકો ન આપે, પણ હવે આ યોજના સાથે સંકળાયેલો વ્યક્તિત્વ હોય ને તો એ માલ એમને માપી દે। પછી મહિનામાં તમારે જે ઈએમઆઈ અંતર્ગત આવતું હોય ને તે તમારે ભરતું જવાનું, એવી રીતના તમારો માલ પૈસા વિના છૂટી શકે, એ કારણ છે। ઇનપુટ ડ્યુટી રૂલ્સ 2016 હેઠળ મહિનામાં ડ્યુટી ચૂકવી શકાય છે અને આ યોજના 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2018 સુધી એટલે કે 28 સુધી માન્ય રહે। તો ખાસ 26 થી 28 સુધી માન્ય રહે। ઝડપી ક્લિયરન્સ, પ્રાથમિક સારવાર અને વ્યવસાયિક કરવાના સરળ સુનિશ્ચિત કરવા માટે આ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે। યોજનાનું નામ ખાસ લાયક ઉમેદવાર આયાતકાર યોજના છે જે કસ્ટમ દ્વારા લાગુ કરવામાં આવી છે। તો આપણને યાદ રાખવી આ એક મહત્વની યોજના। જ્યારે આ બોડીની વાત કરી લઈએ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરેટ્સ ટેક્સ એન્ડ કસ્ટમ્સની વાત કરીએ, 1967માં આની રચના થઈ હતી। હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને વિવેક ચતુર્વેદીએ આવી બધી આપણે સુસંગત માહિતી આપી છે। તો ખાસ મહત્વ ધરાવે, યાદ રાખવું। ત્યારબાદ કયા એઆઈ ટૂલની મદદથી ભારતમાં પ્રથમ એઆઈ સંચાલિત કૌશલ્ય ગણતરી મુંબઈમાં શરૂ થઈ છે? તો આર્કની મદદ લેવાના છે। ટૂંકમાં આ જે ડેટા આપણે નાખવાના છે ને એ આર્ક પ્લેટફોર્મ ઉપર નાખવાના છે, જે મુંબઈમાં કૌશલ્યની વસ્તી ગણતરી થઈ રહી છે ને એ અંતર્ગત। તો ભારતની પ્રથમ એઆઈ સંકલિત કૌશલ્ય ગણતરી આજે બાંદ્રાના પશ્ચિમ સ્થિત આરડી નેશનલ કોલેજ ખાતે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે। આમાં તો કે ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવશે। તમારો યુવાન લાઇબ્રેરી, કોડિંગ, ડિઝાઇનરિંગ વગેરે જેવી કુશળતા ધરાવે છે તો કેવા પ્રકારની નોકરી કરવા માંગે છે તે જાણી શકશે અને 18 થી 40 વર્ષના જે યુવાનો છે ને એને આ સર્વે હાથ ધરવામાં આવશે। આ સર્વેનો ઉપયોગ લેવામાં આવતા ટૂલનું નામ તો કે આર્ક છે, કારણ કે આમાં બધી ડેટા નાખવાનો છે, આ માહિતી આવશે એની। આનાથી શું થાય તો કામદારોમાં નોકરી સાથે જોડવા, આજીવિકાના ગુપ્તસર મોડેલ બનાવવા ઉપયોગ થશે અને 2027 સુધીમાં 15,000 થી વધારે ઉમેદવારો જે તાલીમ આપવા અને રોજગારી ક્ષમતા વધારવાનો આનો ઉદ્દેશ્ય છે। તો હાલ મુંબઈથી શરૂ કરવામાં આવી છે, તો આપણને યાદ રાખવું પડશે, પ્રથમ વખત છે એટલા માટે।
ત્યારબાદ માતાથી બાળકમાં લઈ એસઆઈવી અને સલ્ટિફિસિસ નાબૂદ કરનાર પ્રથમ યુરોપિયન યુનિયનનું રાષ્ટ્ર કયું બન્યું છે? તો ડેનમાર્ક બન્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તો યાદ રાખવું પડશે. માતા અને બાળકમાં સ્વાસ્થ્ય એક સીમાસીન રૂપ સિદ્ધિમાં ડેનમાર્ક વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા યુરોપિયન યુનિયનમાં પ્રથમ દેશ તરીકે સત્તાવાર રીતે પ્રમાણપત્ર મેળવી ચૂક્યો છે, જે માતાથી લઈ અને બાળક સુધીમાં એસઆઈવી જે સેફ્ટી લિંક્સ ટ્રાન્સમિશનને દૂર કર્યું હોય એવું કહેવામાં આવ્યું છે. અને યોગ્ય હસ્તક્ષેપ વિના ગર્ભાશય, બાળકનો જન્મ, સ્તનપાન દરમિયાન એસઆઈવી માતાથી શિશુમાં જે ફેલાય ને એને એસઆઈવી અને સલ્ટિફિલી મૃત્યુ, જન્મજાત, નવજાત મૃત્યુ અથવા તો જન્મજાતી ચેપી રોગ બને ને એ બધી નાબૂદ કરનાર ડેનમાર્ક પહેલો દેશ બન્યો છે યુરોપિયન યુનિયનનો. તો આપણને યાદ રાખવું પડશે. હવે એસઆઈવી નું ફૂલ ફોર્મ જોઈએ. હ્યુમન ઇમ્યુનિટી ડિફેન્સ વાયરસ એનું ફૂલ ફોર્મ થાય છે. હવે સલ્ટિફિલી તો કે ટ્રેમ્પોનો વેલિયન્ટ બેક્ટેરિયા છે ને એના કારણે થાય છે. તો ખાસ આ મહત્વના બે રોગો નાબૂદ કરનાર ડેનમાર્ક પ્રથમ બન્યો છે માતાથી લઈને બાળકમાં. તો ખાસ કયા વયમાં કર્યું એ પણ યાદ રાખવું. અને ક્યુબા 2015માં આ સિદ્ધિ હાસિલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ હતો. તો પ્રથમ તો આપણને ભૂલાય જ નહીં. હાલ ડેનમાર્કે આ સિદ્ધિ હાસિલ કરી છે, તો એને પણ આપણને યાદ રાખવું પડશે. ડેનમાર્કની બેઝિક માહિતી જોઈ લે. કેપિટલ કોપનહેગન છે, ચલણ તો કે ડેનિશ ક્રોન છે, અને પીએમ તો કે મેન્ટ્રી ફેડરિકસેન છે. તો ખાસ આ ડેનમાર્ક છે, મેપમાં તમે જોઈ શકો છો, યાદ રાખવું. ત્યારબાદ જન ઔષધિ સપ્તાહ 2026 કઈ તારીખથી કઈ તારીખ સુધી ઉજવવામાં આવશે? તો 1 થી 7 તારીખ સુધી ઉજવવામાં આવશે. અને ભારતીય જન ઔષધિ પરિયોજના જે 7 માર્ચનું નિર્દેશન કરે છે, આ યોજના મહત્વની છે. તો 7 માર્ચના રોજ 8મો ઔષધિ દિવસ 1 થી 5 માર્ચ દરમિયાન યોજાનાર રાષ્ટ્રવ્યાપી આઉટરીચ કાઉન્સિલનો ભાગ છે. આ જન ઔષધિ સપ્તાહ 1 થી 7 ઉજવવામાં આવે છે, તો ખાસ એ તો યાદ જ રાખવું. ચોથા દિવસે ઘણા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો મફત અને આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરી રહ્યું છે. અને આની થીમ તો કે 2026માં જન ઔષધિ સ્થિત, વિશ્વસનીય અને આરોગ્યપ્રદ બચત રહેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આનો ઉદ્દેશ્ય તો કે સસ્તી અને જે વિશ્વસનીય જેરિક દવાઓ છે ને એના વિશે જાગૃતિ ફેલાવવા, આરોગ્ય તપાસ શિબિરો દ્વારા લોકોને પહોંચવું એનો ઉદ્દેશ્ય છે. આ પહેલ સંકલિત રાસાયણિક ખાતરો મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા ફાર્માસ્યુટિકલ મેડિકલ ડિવાઇસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો મહત્વનો સપ્તાહ તમે કહી શકો. અને આના માટે જન ઔષધિ સપ્તાહના રૂપે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ એક પરિયોજના પણ ચાલે છે, જેનો પ્રારંભ આપણે 2008માં કર્યો હતો, જન ઔષધિ પરિયોજના. જ્યારે સપ્ટેમ્બર 2015માં પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ફરી શરૂ કરવામાં આવી હતી, જે 2016માં તેનું નામ બદલી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના રાખવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય બધાને, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગને પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત જે જૈવિક દવાઓ મળે છે ને એનો. અને તમારા શહેરમાં અથવા તો તમારા રાજ્યમાં 1-2 સ્ટોર તો હશે જન ઔષધિ કેન્દ્રના, તો ખાસ એના વિશે તો તમે માહિતગાર જ છો. સરકારે 31 માર્ચ 2029ના રોજ કેન્દ્રની સંખ્યા વધારી અને 25,000 કરવાનું આ લક્ષ્ય રાખેલું છે. તો ક્યાં સુધીમાં? તો 2027 સુધીમાં. એ પણ આપણને ડેટા યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ અટુકમ પોંગલ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જો ખાલી પોંગલ કહે તો તમિલનાડુમાં 4 દિવસીય મહત્વનો તહેવાર છે. તો અટુકલ પોંગલ જે કેરળમાં ઉજવવામાં આવે છે. અને આ પોંગલ એક વાનગી છે જે પ્રસાદ સ્વરૂપે અટુકલ પોંગલના દિવસે બાંટવામાં આવે છે. અટુકલ પોંગલ 3 માસ અટુકલ ભવાની મંદિર છે ને ત્યાં ઉજવવામાં આવે છે, જે કેરળમાં અટુકલ પોંગલ ઉજવવામાં આવે છે, જે વિશ્વની સૌથી મોટી મહિલાઓનો મેળાપો છે. અને આ 2009માં 2.5 મિલિયનથી વધારે લોકો આ ભેગા થઈ અને આ એક ગિનિસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તો યાદ રાખવો. આ તહેવાર સ્ત્રી શક્તિ અને ભક્તિનું પ્રતીક કનિકળ અવતાર દેવી અટુકમ ભવાનીની સન્માન કરે છે. તો કે માતા અટિકલ ભવાનીનું સન્માન કરે છે. આ 10 દિવસીય આ ઉત્સવ કટુપલ્લમ વિદ્યાર્થી તરીકે એટલે કે વિધિથી શરૂ થાય છે અને પૂજા, પ્રસાદ અને પવિત્ર પાણીના છંટકાવથી સમાપ્ત થાય છે. તો યાદ રાખો, 10 દિવસીય તહેવાર છે. અને આમાં જે પ્રસાદ મળે ને એટલે કે મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતો પ્રસાદ, ચોખા, ગોળ અને નારિયેળથી બનાવવામાં આવતું પોંગલ એને પ્રસાદ તરીકે બાંટવામાં આવે છે, જેને જ પોંગલ કહેવામાં આવે છે. તો ખાસ કરીને પોંગલ એક વાનગી છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા દેશના વુડન સ્ટોર પ્રોજેક્ટને યુએન દ્વારા પ્રથમ કાર્બનિક ક્રેડિટ મળ્યું છે? તો મ્યાનમારનો આ પ્રોજેક્ટ છે, જે હું કહે તો કે ચૂલાઓનો ઓછો ઉપયોગ કરો, ખાસ કરીને ગેસ અને એલપીજીનો વગેરે એવી રીતના ઉપયોગ કરો. તો સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારે ઉત્સર્જન ઘટાડવાના હેતુથી વૈશ્વિક બજારો હેઠળ પ્રથમ કાર્બનિક ક્રેડિટને મંજૂરી આપી, એની જાહેરાત કરી છે.
એવી પદ્ધતિ જે ગ્રીન વોશિંગની ચિંતા એટલે કે ગ્રીન ગેસ છે ને એની ચિંતાને ચકાસવા માટે સામનો કરશે. મ્યાનમાર ક્લીન કુકિંગ પ્રોજેક્ટ મંજૂરી આપી. પેરિસ કરાર હેઠળ કાર્બન ક્રેડિટ આપનાર એ પ્રથમ પ્રોજેક્ટ બન્યો છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. યુએનની બોડી પેરિસ કરારમાં સ્થાપિત યુએન કાર્બન માર્કેટ હેઠળ જારી કરનાર પ્રથમ દેશને આ મંજૂરી આપી છે, તો આપણને યાદ રાખવું પડશે. આ મંજૂરી પ્રવૃત્તિ જે રસોઈને ખાસ કરીને મ્યાનમારમાં જે કાર્યક્ષમ રસોઈ ચૂલાનું વિતરણ કરે અને હાનિકારક ઘરગથ્થુ વાયુ પ્રદૂષણ છે ને એને ઘટાડશે અને સ્થાનિક જંગલો વગેરેનું દબાણ હટશે. કારણ કે જો પેલા ચૂલાથી જે થતું એનાથી શું થાય તો કે વૃક્ષોનું કાપન થાય, ધવાડો થાય એટલે ગ્રીન હાઉસ ગેસ થાય અને વરસાદ ઓછો આવે. કારણ કે વૃક્ષો કપાય તો ઘણા એવા નુકસાન છે. તો હવે બીજા ચૂલા બાટવા એટલે કે આપવામાં આવી રહ્યા છે જે ગેસ આધારિત ચાલતા હોય અથવા તો પ્રદૂષણ ન કરતા હોય એવા. તો ખાસ એને પેલું વેલું કાર્બન ક્રેડિટ મળ્યું છે, તો આપણને યાદ રાખવો આ એક મહત્વનો પ્રોજેક્ટ. મ્યાનમારની વાત કરી લઈએ. કેપિટલ નાયયાવાદાન છે. ચલણ તો કે મ્યાનમારી ક્યાંટ છે અને પીએમ તો કે ન્યો સો છે. તો ખાસ આ માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ તો કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા દેશના બાર્બેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026માં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે? તો સ્પેનનું આ એક શહેર છે, ખાસ કરીને એનું કેપિટલ જેવું જ છે અને બાર્બેલોનામાં એમાં આ એડ કરી રહ્યા છે. તો કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રી આપણા જ્યોતિરાદિત્ય સિંધિયા સ્પેનના બાર્સેલોનામાં 2 થી 5 એટલે કે 2 માર્ચથી 5 માર્ચ 2026 દરમિયાન યોજાનારી 37મી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ છે એ વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી અને ટેલિકમ્યુનિકેશનનો મેળાપો છે. આની થીમ તો કે ધ આઈક્યુ એરા છે. મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ 2026માં જે ભારતનું પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું અને ભારતમાં જે વધતી જતી ટેલિકોમ ઉત્પાદન ક્ષમતા, નવીનતા, ઇકોસિસ્ટમ પ્રદર્શન કરી અને એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું આપણા આ મંત્રીએ. તો ખાસ આ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ક્યાં યોજાઈ રહી છે? મહત્વનો પ્રશ્ન તો ત્યાંથી જ થશે. તો સ્પેનમાં થઈ રહી છે, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ હટી રિસાલ તહેવાર એ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવતો મહત્વનો તહેવાર છે. હોળી પછી ઉજવવામાં આવે છે. તો જલાનના ઐતિહાસિક કટી રિસાલા શોભાયાત્રા 138 વર્ષ હોળી પછીના દિવસે જુલીવંદ પર ઉજવવામાં આવે છે. હટી રિસાલા તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર મહારાષ્ટ્રના જાલના શહેરમાં દર વર્ષે યોજાતો એક વિશિષ્ટ ઐતિહાસિક તહેવાર છે. કારણ કે 138 વર્ષનું આ પ્રદર્શન કરે છે. ધુલવિંદન એટલે કે હોળીના આગલા દિવસે ઉજવવામાં આવે છે, જે નિમિત્તે ઉજવવામાં આવે અને આમાં શું થાય તો કે એક હાથીને શણગારવામાં આવે છે. એની ઉપર એક રાજાનું અને પ્રધાનને વગેરે બેસેલા હોય. એ ભીડમાં તો કે રેવડી બાંટતા હોય એટલે કે મીઠાઈ બાટે. તો ખાસ કરીને એક મહત્વનો તહેવાર છે. પ્રજા રાજા વિશે સન્માન ભાવ ઉત્પન્ન કરતો આ એક તહેવાર છે જે મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. તો આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ તો કે સબાસાલા જે શ્રીનગર સેન્ટ્રલ જેલના પ્રથમ કાશ્મીરી મહિલા સુપર રેસિડેન્ટ બન્યા. તો શ્રીનગર સેન્ટ્રલ જેલ પોલીસ અધિકારી સબાસાલા છે જે કાશ્મીરના પ્રથમ મહિલા જેલ અધિરક્ષક તરીકે કાર્યભાર સંભાળ્યો. અત્યાર સુધી આ પદ ઉપર કોઈ નથી પૂગ્યા, ખાસ કરીને શ્રીનગરના કોઈ મહિલાઓ. તો ખાસ એક નામ આપણને યાદ રાખવું પડશે, શ્રીનગરથી યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય એક લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરીએ પછી સેશન એન્ડ કરીએ. દર વર્ષે કયા દિવસે રાષ્ટ્રીય સલામતી દિવસ મનાવવામાં આવે છે? તો 4 માર્ચે આ મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. પીએમસી મોડલ અનુસરી કયા રાજ્યના મુખ્યમંત્રીમાં શ્રી શાળા યોજના શરૂ કરી રહ્યું છે? તો હરિયાણા જોડાયું છે. આપણને યાદ રાખવું આધુનિકરણ કરવા માટે. યુકેના જળ અગ્નિ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ રાષ્ટ્ર તો કે સ્કોટલેન્ડ બન્યું છે, જે હવે અહીંયા પર અગ્નિ સંસ્કાર આપશે. તો યાદ રાખવું આપણને. ઐતિહાસિક ડાંગ દરબાર 2026 ક્યારે ઉજવવામાં આવે છે? તો હોળી પહેલા ઉજવવામાં આવે છે. હોળી અંતર્ગત ચાલુ હોય. આમ તો 3-4 દિવસનો આ તહેવાર છે. ભારત અને કયા રાજ્યો વચ્ચે યુરેનિયમ સપ્લાય માટે 10,000 વર્ષ એટલે કે 10 વર્ષનો એક કરાર કરવામાં આવ્યો છે? તો કેનેડા વચ્ચે કરાર થયો છે. ભારત અને કેનેડા વચ્ચે યુરેનિયમની આયાત નિકાસ કરશે. તાજેતરમાં જ કયું રાજ્ય વૈષ્ણવ ઉત્સવ દોલા જાત્રા ઉજવી રહ્યું છે? તો આસામમાં શરૂ થયો, નકર તો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ ઉજવવામાં આવે છે. કયા દેશના રાષ્ટ્રપતિ સ્ટ્રબ રાયસીના ડાયલોગ 2026નું નેતૃત્વ કરશે? ફિનલેન્ડના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં આનું નેતૃત્વ કરવાના છે. તો યાદ રાખવો.
કયા દેશના જોસ મારિયા બલકાંજાનને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા? તો પેરુના નવા રાષ્ટ્રપતિ બન્યા છે, કારણ કે આની પહેલાના હતા એના ઉપર મહાભિયોગ લાગી ગયો. કયા રાજ્યે તાજેતરમાં જ હોલા મોહલ્લા મહોત્સવ 2026ની શરૂઆત કરી? શીખ સમુદાયનો તહેવાર છે જે પંજાબમાં ઉજવવામાં આવે છે, તો યાદ રાખવું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેશન નામનું પુસ્તકનું વિમોચન કર્યું. એના લેખક તો કે ધીરજ કાકડિયા છે. તો ખાસ મહત્વનું પુસ્તક બની રહ્યું છે, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો આની પાછળ બહુ મહેનત થાય છે, જે તમને દેખાતી તો જરાય નથી. એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.